અમ, જો આપણે કલ્પના કરીએ કે એક એવો દેશ છે જે પોતાની સરહદોની સુરક્ષા માટે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યો છે, જેની યુવા પેઢી પોતાની બુદ્ધિમત્તાથી અબજો ડોલરની સંપત્તિ ઊભી કરી રહી છે. હા, અને ભવિષ્યની ઓલિમ્પિક્સ માટે સ્પોર્ટ્સના આધુનિક સાધનોનું ઉત્પાદન પણ કરવા જઈ રહ્યું છે, બરાબર ને? એકદમ સાચી વાત. પરંતુ આ જ દેશ જ્યારે આ બધી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે, ત્યારે તેની પ્રેરણા કોઈ સિલિકોન વેલીના મેન્યુઅલમાંથી નથી આવતી. તે હજારો વર્ષ જૂના સંસ્કૃત શ્લોકોમાંથી મળી રહી છે. આ બહુ જ રસપ્રદ કોન્ટ્રાસ્ટ છે. ખરેખર. અને આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં જે 20 માર્ચ 2026ના સોર્સ મટીરિયલ્સ પર આધારિત છે, આપણું મિશન એ જ સમજવાનું છે કે ભારત કેવી રીતે વૈશ્વિક સંપત્તિ, ઊર્જા પરિવર્તન અને સંરક્ષણ ક્ષેત્રે પોતાની છાપ ઊભી કરી રહ્યો છે. અને સાથે જ પોતાના પર્યાવરણ અને મૂલ્યોનું જતન પણ કરી રહ્યું છે. બિલકુલ. આજના સોર્સ મટીરિયલમાં શરૂઆત જ એક અત્યંત પ્રેરણાદાયક શ્લોકથી કરવામાં આવી છે. શ્લોક કંઈક આવો છે: દધાના કર પદ્માભ્યામ અક્ષમાલાકમ મંડલું દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારિણીયનુત્તમા. જો આ માત્ર એક સામાન્ય શ્લોક નથી, આધુનિક યુગ માટે આ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક બ્લુપ્રિન્ટ છે. આ સુભાષિતમાં દેવી બ્રહ્મચારિણીની વંદના કરવામાં આવી છે. જેમના એક હાથમાં જપમાળા છે અને બીજા હાથમાં કમંડળ છે. એટલે જો આને આજના સંદર્ભમાં સમજીએ ને, તો જપમાળા એ નિરંતર અને એકાગ્ર પ્રયાસનું પ્રતીક છે. અચ્છા, એટલે ડેટા અને જ્ઞાનના સતત પ્રોસેસિંગ જેવું? એકદમ સચોટ. અને જે કમંડળ છે તે સંસાધનોને સાચવવાની ધીરજ અને સ્થિરતા દર્શાવે છે. અને સાંભળનારાઓ માટે આ જાણવું રસપ્રદ રહેશે કે વડાપ્રધાન મોદી તેમના એક્સ એકાઉન્ટ પર, એટલે કે જૂના ટ્વિટર પર રોજ આવા સુભાષિત પોસ્ટ કરે છે. હા, મેં પણ આ નોંધ્યું છે. અને આજના સોર્સ મુજબ દૈનિક માનસ નામની સંસ્થા દ્વારા 1 જાન્યુઆરી 2026થી આ વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ માત્ર આધ્યાત્મિક નથી. બરાબર. પરંતુ જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની મેન્સ પરીક્ષામાં, ખાસ કરીને નીતિશાસ્ત્ર અને નિબંધ લેખનમાં આ મૂલ્યોનો વ્યવહારિક ઉપયોગ કરવાનો છે. જુઓ, આ અભિગમ પાછળનું તર્ક બહુ સ્પષ્ટ છે. આજના અત્યંત સ્પર્ધાત્મક અને માહિતીથી ઓવરલોડ થયેલા યુગમાં નિર્ણય લેનારાઓ માટે માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું હોતું નથી. સાચી વાત. જ્યારે કોઈ સિવિલ સર્વન્ટ કે ઉદ્યોગ સાહસિક કટોકટીનો સામનો કરતો હોય, ત્યારે તેને એક માનસિક સ્થિરતાની જરૂર પડે છે. આમ, મૂલ્યો આધારિત ચારિત્ર્ય વિના ગમે તેટલો મોટો આર્થિક કે ઔદ્યોગિક વિકાસ હોય, તે લાંબો સમય ટકી શકતો નથી. બહુ જ સરસ વાત કરી. અને આ વ્યક્તિગત ચારિત્ર્ય અને એકાગ્રતાની વાત આપણને સીધી જ આજના આર્થિક લેન્ડસ્કેપ તરફ દોરી જાય છે. હા, કારણ કે આવી જ એકાગ્રતાથી દુનિયાભરમાં સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે. બિલકુલ. સોર્સ મટીરિયલ મુજબ 18 માર્ચ 2026ના રોજ 40મી ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ યાદી જાહેર થઈ છે. અને આંકડા ખરેખર ચોંકાવનારા છે. શું કહે છે આંકડા? $1 ટ્રિલિયન ઐતિહાસિક આંકડાને આંબી ગઈ છે. 20.1 ટ્રિલિયન! બાબરે! આ આંકડો એટલો મોટો છે કે દુનિયાના ઘણા દેશોની જીડીપી પણ આની સામે નાની લાગે. હા જ તો. અને આમાં જો ભૌગોલિક વહેંચણી જોઈએ તો અમેરિકા 989 અબજોપતિઓ સાથે પ્રથમ ક્રમે છે અને ચીન 539 સાથે બીજા સ્થાને છે. બરાબર. અને ભારતનું સ્થાન? ભારત હવે 229 અબજોપતિઓ સાથે ત્રીજા સ્થાને ખૂબ જ મજબૂતીથી સ્થાપિત થઈ ગયું છે. સાંભળીને ગર્વ થાય એવી વાત એ છે કે આ વર્ષે જ ભારતમાં 26 નવા અબજોપતિઓ ઉમેરાયા છે. અરે વાહ! એટલે સંપત્તિ સર્જનમાં એક મોટો ઉછાળો આવ્યો છે. હા. મુકેશ અંબાણી $99.7 બિલિયન સાથે ભારત અને એશિયામાં સૌથી ધનિક છે, જ્યારે ગૌતમ અદાણી $63.8 બિલિયન સાથે બીજા સ્થાને છે. અને મહિલાઓની વાત કરીએ તો? સાવિત્રી જિંદાલ ભારતના સૌથી ધનિક મહિલા છે. અને લક્ષ્મી મિત્તલે આ વર્ષે સૌથી વધુ સંપત્તિ વધારી હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બધા તો જાણીતા નામો છે. હા, પણ અહીં એક ખરેખર રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં અમુક નવા નામો છે જે ખરેખર આશ્ચર્યજનક છે. અચ્છા, કોણ છે એ નવા ચહેરાઓ? ફિઝિક્સવાલાના સ્થાપક અલ્ખ પાંડે
અને પરપ્લેક્સિટી એઆઈના સ્થાપક અરવિંદ શ્રીનિવાસ જેવા ચહેરાઓ આ યાદીમાં ઝળકી રહ્યા છે. મને એક પ્રશ્ન થાય છે, શું આ દર્શાવે છે કે સંપત્તિ હવે પરંપરાગત ઉદ્યોગોમાંથી નોલેજ ઇકોનોમી તરફ જઈ રહી છે? એકદમ સાચો પ્રશ્ન છે તમારો, અને આ એક બહુ મોટો માળખાકીય બદલાવ છે. એટલે જુઓ, પરંપરાગત ઉદ્યોગોમાં જ્યારે તમારે તમારો વ્યાપ બમણો કરવો હોય તો તમારે નવી જમીન ખરીદવી પડે, નવી ફેક્ટરીઓ નાખવી પડે. હા, અને હજારો મજૂરો રાખવા પડે, એમાં તો વર્ષો લાગી જાય. બિલકુલ. પરંતુ અલ્ખ પાંડે કે અરવિંદ શ્રીનિવાસ જે ક્ષેત્રમાં છે, એટલે કે એજ્યુકેશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તે નોલેજ ઇકોનોમી છે. અહીં ઝીરો માર્જિનલ કોસ્ટનો સિદ્ધાંત કામ કરે છે. ઝીરો માર્જિનલ કોસ્ટ એટલે થોડું સમજાવશો? એટલે કે એકવાર તમે સોફ્ટવેર કે એઆઈ એલ્ગોરિધમ બનાવી લીધું, પછી તેને 1 લાખ લોકો વાપરે કે 1 કરોડ લોકો વાપરે, તેના ઉત્પાદનનો નવો ખર્ચ નહિવત રહે છે. ઓહ, સમજી ગઈ. એટલે સ્કેલ કરવું બહુ ઝડપી અને સસ્તું બની જાય છે. હા, અને તેથી જ વૈશ્વિક સ્તરે પણ જુઓ, ઇલોન મસ્ક $839 બિલિયન સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે લેરી પેજ અને જેફ બેઝોસ જેવા ટેક ટાઇટન્સ ટોચ પર છે. ટેકનોલોજી જ હવે સંપત્તિ સર્જનનું મુખ્ય ચાલક બળ બની ગઈ છે. પણ એક મિનિટ, આ મારી એક શંકા છે. આપણે કહીએ છીએ કે આ ડેટા અને એઆઈની દુનિયા છે, જેને મોટી ફેક્ટરીઓની જરૂર નથી. પણ શું ખરેખર એવું છે? આ એઆઈ એલ્ગોરિધમ્સ કોઈ જાદુથી તો ચાલતા નથી ને? તેમને પ્રોસેસ કરવા માટે વિશાળ ડેટા સેન્ટર્સ જોઈએ, અને તે ડેટા સેન્ટર્સ ચલાવવા માટે અઢળક વીજળી જોઈએ. તમારું આ અવલોકન એકદમ સચોટ છે. નોલેજ ઇકોનોમી દેખાવોમાં ભલે વર્ચ્યુઅલ લાગતી હોય, પરંતુ તેનું વાસ્તવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત હેવી છે. ખરું ને? હા, અત્યારના આધુનિક એઆઈ ડેટા સેન્ટર્સ પરંપરાગત ફેક્ટરીઓ કરતાં પણ વધુ ઉર્જા વાપરે છે. અને આ જ કારણ છે કે કોઈ પણ દેશનું આર્થિક ભવિષ્ય તેની ઉર્જા ક્ષમતા પર સીધું નિર્ભર છે. તો ચાલો આટલા મોટા અર્થતંત્રને ચલાવવા માટે જે સૌથી મોટી જરૂરિયાત છે, એટલે કે ઉર્જા, તેના પર જ આવીએ. હા, ચોક્કસ. સોર્સ મટીરિયલ મુજબ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 19 થી 22 માર્ચ 2026 દરમિયાન ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન થયું. અચ્છા, આ સમિટની થીમ શું હતી? તેની થીમ બહુ પાવરફુલ હતી: ઇલેક્ટ્રિફાઇંગ ગ્રોથ, એમ્પાવરિંગ સસ્ટેનેબિલિટી, કનેક્ટિંગ ગ્લોબલી. બહુ જ સુંદર થીમ છે. અને આ સમિટનું સ્કેલ એટલું મોટું હતું કે સાંભળનારાઓ ખરેખર આશ્ચર્યચકિત થઈ જશે. 10 દેશોના મંત્રીઓ, 60 રાજદૂતો, 100થી વધુ સીઈઓ અને 25,000થી વધુ મુલાકાતીઓ. હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ સમિટના વ્યૂહાત્મક ભાગીદાર રાજ્યો છે. આ સ્કેલ દર્શાવે છે કે ભારત ઉર્જા ક્ષેત્રે કેટલું ગંભીર છે. 900 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ ઉર્જા ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક છે. 900 ગીગાવોટ. બાપરે, આ તો બહુ જ વિશાળ લક્ષ્ય છે. ચાલો આ બાબતને થોડી સરળ બનાવીએ. 900 ગીગાવોટ એટલે કેટલી મોટી વાત કહેવાય? જુઓ, 1 ગીગાવોટ વીજળી એટલે આશરે 10 લાખ ઘરોને અથવા કોઈ મધ્યમ કદના શહેરને પ્રકાશિત કરી શકે તેટલી ઉર્જા. ઓકે. 900 ગીગાવોટ એટલે આપણે એક આખા નવા ઔદ્યોગિક યુગને પાવર આપવાની વાત કરી રહ્યા છીએ. પણ હું અહીં થોડો વિરોધ નોંધાવીશ. કાગળ પર 900 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા સાંભળવામાં ખૂબ સારું લાગે છે, પરંતુ પ્રેક્ટિકલી આ કેવી રીતે શક્ય છે? કેમ? તમને શું મુશ્કેલી લાગે છે આમાં? એટલે આ ઉર્જા કોલસામાંથી નથી આવવાની. આ નોન ફોસિલ છે, એટલે સૂર્ય અને પવનમાંથી આવવાની છે. હવે સૂર્ય રાત્રે પ્રકાશતો નથી અને પવન હંમેશા એકસરખો ફૂંકાતો નથી. બરાબર. તો આ ઔદ્યોગિક વિકાસ અને શુદ્ધ ઉર્જાનું સંતુલન આપણે કેવી રીતે સાધીશું? આ અસ્થિર ઉર્જાને આપણે સ્થિર કઈ રીતે બનાવીશું? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ બરાબર તે જ પ્રશ્ન છે જેનો ઉકેલ આ સમિટની થીમમાં છુપાયેલો છે. જવાબ માત્ર વિશાળ બેટરીઓ નથી. જવાબ છે સ્માર્ટ ગ્રીડ્સ. સ્માર્ટ ગ્રીડ્સ? હા. અત્યાર સુધી વીજળીની ગ્રીડ વન વે હતી. પાવર પ્લાન્ટ વીજળી બનાવે અને આપણા સુધી પહોંચે. પરંતુ સ્માર્ટ ગ્રીડ ટુ વે કમ્યુનિકેશન એટલે કે દ્વિમાર્ગીય સંચાર કરે છે. તે એક ઇન્ટરનેટ નેટવર્ક જેવી છે. અચ્છા, એટલે તે ડેટા પણ શેર કરે છે? બિલકુલ. જ્યારે સૂર્યપ્રકાશ વધુ હોય ત્યારે ગ્રીડ આપોઆપ વધારાની વીજળી પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજમાં મોકલી દે છે. એટલે કે પંપની મદદથી પાણીને ઉપરના ડેમમાં ચડાવી દે છે. ઓહ, અને રાત્રે તેનો ઉપયોગ થાય? હા.
રાત્રે જ્યારે વીજળીની જરૂર પડે ત્યારે તે પાણી નીચે લાવીને હાઇડ્રો પાવર ઉત્પન્ન કરાય છે. આ ઉપરાંત આમાં એડવાન્સ ટ્રાન્સમિશન સિસ્ટમ્સનો ઉપયોગ થાય છે, જે દેશના એક ખૂણેથી બીજા ખૂણે મિલિસેકન્ડ્સમાં પાવર શિફ્ટ કરી શકે છે. એટલે કે આ માત્ર કેબલ અને ટ્રાન્સફોર્મરનું નેટવર્ક નથી, આ એક વિશાળ ઇન્ફોર્મેશન નેટવર્ક બની ગયું છે. હા, રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ ગ્રીડ અને એડવાન્સ ટ્રાન્સમિશન દ્વારા જ ભારત ભવિષ્યમાં પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે. પણ અહીં એક ભયસ્થાન પણ દેખાઈ રહ્યું છે મને. કયું ભયસ્થાન? જ્યારે આપણી આખી ઊર્જા સિસ્ટમ, ડેટા સેન્ટર્સ અને અર્થતંત્ર આટલું હાઈટેક અને ઇન્ટરકનેક્ટેડ બની ગયું હોય, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા વિના આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો પત્તાના મહેલ જેવું છે. એકદમ સાચી કડી પકડી તમે. માત્ર અર્થતંત્ર કે ઊર્જા જ નહીં, આ તમામ સિદ્ધિઓને સુરક્ષિત રાખવા માટે મજબૂત સરહદો અને દરિયાઈ સુરક્ષા અનિવાર્ય છે. સોર્સ મટીરિયલ ઊર્જા સુરક્ષાથી આપણને સીધા રાષ્ટ્રીય સુરક્ષા તરફ લઈ જાય છે. કારણ કે સુરક્ષા માત્ર જમીન પર જ નહીં, દરિયામાં પણ એટલી જ મહત્વની છે. આપણો મોટાભાગનો વેપાર દરિયાઈ માર્ગે જ આવે છે ને? હા, અને 16 માર્ચ 2026થી ઇન્ડિયન ઓશન શિપ સાગર એટલે કે IOS સાગરની બીજી આવૃત્તિ શરૂ થઈ છે. આ બહુ મહત્વની ઇવેન્ટ છે. હા, આમાં હિન્દ મહાસાગર ક્ષેત્રના 16 મિત્ર દેશો ભાગ લઈ રહ્યા છે. અને આ કોઈ સામાન્ય કોન્ફરન્સ નથી, જ્યાં અધિકારીઓ એસી રૂમમાં બેસીને પ્રેઝન્ટેશન જુએ. તો પછી આમાં શું અલગ છે? આમાં કોચી ખાતે ટ્રેનિંગ બાદ મિત્ર દેશોના પ્રતિનિધિઓને સીધા જ ભારતીય નૌકાદળના જહાજ એટલે કે INS પર ઓપરેશનલ અનુભવ માટે મોકલવામાં આવે છે. અરે વાહ, આ બહુ જરૂરી છે, કારણ કે દરિયાઈ સુરક્ષામાં ઇન્ટરઓપરેબિલિટીઝ બધું જ છે. ઇન્ટરઓપરેબિલિટી એટલે એકબીજા સાથે મળીને કામ કરવાની ક્ષમતા. બિલકુલ. જ્યારે કોઈ સામુદ્રિક ચાંચિયાગીરી થાય કે કોઈ ઇમરજન્સી આવે, ત્યારે વિવિધ દેશોની નૌકાદળ વચ્ચે ભાષા કે કમ્યુનિકેશન સિસ્ટમનો કોઈ ભેદ ન રહેવો જોઈએ. INS પર લાઈવ ઓપરેશન કરવાથી આ 16 દેશોની સેનાઓ ભારતીય સિસ્ટમ સાથે પરિચિત થાય છે. જે ભવિષ્યમાં કોઈ પણ સંયુક્ત ઓપરેશન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. એકદમ સાચી વાત. અને દરિયાઈ સુરક્ષાની સાથે સાથે શસ્ત્રોના ઉત્પાદનની પણ વાત છે. 19 માર્ચે નવી દિલ્હીના માણેકશો સેન્ટર ખાતે નેશનલ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ કોન્ક્લેવ યોજાયો, જેની થીમ હતી એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીઝ. એટલે સ્વદેશીકરણ પર ભાર. હા, અહીં રક્ષામંત્રીએ આઇડેક્સ DISC-14 અને અદિતિની ચોથી આવૃત્તિ લોન્ચ કરી. અને સૌથી અગત્યનું, આમાં 5 મહત્વના દસ્તાવેજો જાહેર થયા છે. કયા કયા દસ્તાવેજો છે આ? એ છે સામર્થ્ય 2026, ઇન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ગોઈંગ ગ્લોબલ, સંકલન અને MSMEને જોડવા માટેના ઇનેબલિંગ પ્રોવિઝન્સ અને AI મેચ્યોરિટી એસેસમેન્ટ મોડલ. ઓકે. ચાલો, આ બધા બહુ મોટા અને ભારે શબ્દો છે, પણ આમાં મોટાભાગનું ફોકસ MSME એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ પર છે. તો મને એ સમજાવો કે નાની કંપનીઓને ડિફેન્સ સપ્લાય ચેઇનમાં જોડવી એ શા માટે જરૂરી છે? વાસ્તવિકતામાં આ દસ્તાવેજો શું કામ કરશે? આ સમજવા માટે ભૂતકાળની સિસ્ટમ જોવી પડે. પહેલા ડિફેન્સ કોન્ટ્રાક્ટ માટે એટલા બધા કડક નિયમો અને આર્થિક ગેરંટી માંગવામાં આવતી કે માત્ર મોટી કોર્પોરેટ કંપનીઓ જ તેમાં ભાગ લઈ શકતી. અચ્છા, એટલે નાના ઉદ્યોગો તો પહેલેથી જ બહાર? હા, કોઈ નાના સ્ટાર્ટઅપ પાસે શાનદાર ડ્રોન ટેકનોલોજી હોય, પણ તેની પાસે 50 કરોડનું ટર્નઓવર બતાવવા ન હોય તો તે બહાર ફેંકાઈ જતો. હવે આ ઇનેબલિંગ પ્રોવિઝન્સ એ નિયમોમાં છૂટછાટ આપે છે. તે નાની કંપનીઓને ટેસ્ટિંગ માટે સરકારી લેબોરેટરી મફત કે નજીવા દરે વાપરવા દે છે. અરે વાહ! એટલે કે હવે સુરતના કે બેંગ્લોરના કોઈ નાના ગેરેજમાં બેઠેલો એન્જિનિયર પણ ભારતીય સેના માટે રડારના પાર્ટ્સ બનાવી શકશે? બિલકુલ. અને તેમાં પેલા AI મેચ્યોરિટી અસેસમેન્ટ મોડલનો રોલ પણ સમજો. ડિફેન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે. હા, જો AI ખોટો નિર્ણય લે તો મોટું નુકસાન થઈ શકે. સાચી વાત. એટલે આ અસેસમેન્ટ મોડલ એક સ્ટેન્ડર્ડ સેટ કરે છે કે કોઈ સ્ટાર્ટઅપ દ્વારા બનાવેલું AI સૈન્યમાં વાપરવા લાયક પરિપક્વ છે કે નહીં. ભારત હવે માત્ર સંરક્ષણ સાધનો આયાત કરનારો દેશ નથી, પણ MSME અને AIના જોરે નિકાસકાર બની રહ્યો છે. હા, અને પેલું જે સંકલન ડોક્યુમેન્ટ તમે કીધું, તે આ સપ્લાય ચેઇનને
પારદર્શક બનાવવાનું કામ કરે છે. સંરક્ષણ ક્ષેત્રમાં એમએસએમઈના યોગદાનની વાત થઈ તો હવે એવા જ એક બીજા અણધાર્યા ક્ષેત્રની વાત કરીએ જ્યાં ભારતના એમએસએમઈ દુનિયા પર છવાઈ જવા માટે તૈયાર છે. એવું કયું ક્ષેત્ર છે? રમતગમતના સાધનો એટલે કે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ. અરે વાહ, આ તો બિલકુલ અલગ જ વિષય છે. હા, 19 માર્ચે આવેલો નીતિ આયોગનો રિપોર્ટ આ અંગે બહુ રસપ્રદ આંકડા આપે છે. સાંભળનારાઓને કદાચ ખ્યાલ હશે કે વૈશ્વિક બજાર 2024માં $700 બિલિયન હતું, જે 2036 સુધીમાં $1 ટ્રિલિયન એટલે કે 1000 અબજ ડોલરને પાર કરી જશે. 700 બિલિયનમાંથી સીધું 1 ટ્રિલિયન? હા, પરંતુ અત્યારે આટલા વિશાળ બજારમાં ભારતની નિકાસ માત્ર $275 મિલિયન છે, જે માત્ર 0.5% હિસ્સો છે. આ બહુ જ ઓછું કહેવાય. અને લક્ષ્યાંક એવો છે કે 2036 સુધીમાં આને $8.1 બિલિયન એટલે કે 11% હિસ્સા સુધી પહોંચાડવું. અત્યારે આપણી 90% ઉત્પાદન ક્ષમતા જલંધર અને મેરઠના નાના ક્લસ્ટર્સમાં કેન્દ્રિત છે. તો સવાલ એ થાય કે આપણે અત્યાર સુધી આટલા પાછળ કેમ હતા? જુઓ, આની પાછળ બહુ પ્રેક્ટિકલ કારણો છે. આધુનિક સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હવે માત્ર લાકડા કે ચામડામાંથી નથી બનતા. તો શેમાંથી બને છે? તેમાં અદ્યતન કેમિકલ એન્જિનિયરિંગ સામેલ છે. પ્રોફેશનલ શૂઝ કે ટેનિસ રેકેટ બનાવવા માટે કાર્બન ફાઇબર અને EVF ફોમનો ઉપયોગ થાય છે. EVF ફોમ એટલે સ્પોર્ટ્સ શૂઝમાં જે સોફ્ટનેસ હોય છે તે? હા, તે શૂઝમાં આંચકો શોષી લેવા માટે અત્યંત જરૂરી છે. પણ પડકાર એ છે કે ભારતમાં આ કાચા માલ પર ખૂબ ઊંચી ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. એટલે કે આપણો ઉત્પાદક જ્યારે કાચો માલ ખરીદે છે ત્યારે જ તે વૈશ્વિક બજારમાં ભાવની સ્પર્ધામાં પાછળ પડી જાય છે. ઓહ, અને બીજું કોઈ કારણ? હા, આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન મેળવવાનો ખર્ચ જે લાખો રૂપિયામાં હોય છે, જે આ એમએસએમઈ એકમોને પોસાતો નથી, અને લોજિસ્ટિક્સનો ખર્ચ અલગથી. તો આ બધાનો અર્થ શું છે? આ પડકારોને દૂર કરવા શું ઉપાયો છે? સોર્સમાં આના માટે 4 નવા ગ્રીનફિલ્ડ ક્લસ્ટર્સની વાત કરી છે. હા, અને તે પણ બંદરોની નજીક. બરાબર. બંદરો નજીક ક્લસ્ટર્સ અને $7,500 કરોડ રૂપિયાના રોકાણની ભલામણ છે. પણ એક સેકન્ડ, જો ઉત્પાદન બંદરો પાસે ખસેડવામાં આવે તો પેલું મેરઠ અને જલંધરના કારીગરોનું શું? શું આ પરંપરાગત ઉદ્યોગોને નુકસાન નહીં કરે? ના, એવું નથી. જૂના ક્લસ્ટર્સ સ્થાનિક અને મધ્યમ સ્તરની માંગ પૂરી કરતા જ રહેશે. આ નવા ગ્રીનફિલ્ડ ક્લસ્ટર્સનો હેતુ સંપૂર્ણપણે નિકાસલક્ષી ઉત્પાદનનો છે. અચ્છા. જ્યારે તમે બંદરની નજીક ક્લસ્ટર બનાવો છો ત્યારે કાચો માલ લાવવાનો અને ફિનિશ્ડ ગુડ્સ નિકાસ કરવાનો લોજિસ્ટિક્સ ખર્ચ અડધો થઈ જાય છે. અને ત્યાં જ લેબ્સ પણ હશે, જેથી આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન સસ્તું પડે. અહીં મને એક બહુ મોટી કડી દેખાઈ રહી છે. આપણે વાત કરી રહ્યા છે 2036ના લક્ષ્યાંકની. હા. અને 2036 એ જ વર્ષ છે જ્યારે ભારત ઓલિમ્પિક્સ હોસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. એટલે આ એવું છે જાણે કોઈ અંડરડોગ ખેલાડીને ઓલિમ્પિક્સ માટે ટ્રેનિંગ આપી રહ્યા હોઈએ. એકદમ પરફેક્ટ એનાલોજી છે આ. બ્રાન્ડ ઇન્ડિયા માટે આ બહુ મોટું પગલું છે. જરા વિચારો, ઓલિમ્પિક્સ ભારતમાં રમાઈ રહી હોય અને દુનિયાના શ્રેષ્ઠ એથ્લીટ્સ જે શૂઝ કે બેટ વાપરી રહ્યા હોય તે ભારતના એમએસએમઈ દ્વારા જ બનેલા હોય. બિલકુલ. કોઈ પણ દેશ જ્યારે ઓલિમ્પિક્સ યોજે છે ત્યારે તે માત્ર સ્ટેડિયમ નથી બતાવતો, પોતાની ઔદ્યોગિક ક્ષમતાનું પ્રદર્શન પણ કરે છે. સાચી વાત. જુઓ, આપણે $1 ટ્રિલિયન બજારો, 900 ગીગાવોટ પાવર અને વિશાળ સંરક્ષણ ઇવેન્ટ્સની વાત કરી, પણ શું? પણ આ આધુનિકતાની દોડમાં આપણે આપણા આંગણાના નાના જીવોને તો નથી ભૂલી રહ્યા ને? સોર્સ મટીરિયલનો અંતિમ ભાગ આપણું ધ્યાન 20 માર્ચ તરફ દોરે છે. હા, વિશ્વ ચકલી દિવસ. બરાબર. વર્લ્ડ સ્પેરો ડે. લુપ્ત થઈ રહેલી ચકલીઓ બચાવવા માટેની આ પહેલ છે. અને 2026ની થીમ છે ક્રિએટિંગ બર્ડ ફ્રેન્ડલી સિટીઝ એન્ડ કમ્યુનિટીઝ, એટલે કે પક્ષીઓ માટે અનુકૂળ શહેરોનું નિર્માણ. આજના ટેક ડ્રિવન વિમર્શમાં આ એક અત્યંત જમીન સાથે જોડાયેલો વિષય છે. ચકલીઓ માત્ર પક્ષીઓ નથી, તેઓ આપણા પર્યાવરણના બાયો ઇન્ડિકેટર છે. જો કોઈ શહેરમાંથી ચકલીઓ ગાયબ થઈ જાય તો તેનો અર્થ છે કે ત્યાંની ઇકોસિસ્ટમ માણસોના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. અને આપણે કેવા શહેરો બનાવી રહ્યા છીએ
જ્યાં બધું કાચ અને કોન્ક્રીટથી મઢેલું હોય, જેમાં ચકલીઓ માળો બનાવી શકે તેવી કોઈ જગ્યા જ નથી હોતી. અને અહીં જ આજના અભ્યાસની શરૂઆતમાં જોયેલો પેલા સુભાષિતનો સાર પાછો આવે છે. પેલું કમંડળવાળું પ્રતીક? હા, બ્રહ્મચારિણી દેવીના હાથમાં રહેલું કમંડળ એ પ્રકૃતિ અને સંસાધનોની સાચવણીનું પ્રતીક છે. સાચો વિકાસ એ જ છે જે સંતુલિત હોય અને પ્રકૃતિ સાથે જોડાયેલો હોય. જો આપણો 900 ગીગાવોટનો વિકાસ આપણને પ્રકૃતિથી દૂર લઈ જાય તો તે વિકાસ લાંબો સમય ટકી શકશે ને.